જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે એક એવી યાત્રા પર જઈ રહ્યા છીએ જે માત્ર શબ્દોની નથી પરંતુ આત્માની યાત્રા છે. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની એ 20 અમૂલ્ય શિક્ષાઓ જાણીશું જે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપી છે. પરંતુ આ વાતો માત્ર અર્જુન માટે નહોતી, એ દરેક એવા વ્યક્તિ માટે છે જે ક્યારેક મૂંઝવણમાં પડે છે, ડરે છે અથવા તૂટી જાય છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારું જીવન સ્પષ્ટ દિશામાં આગળ વધે તો આ વાતો અંત સુધી જરૂર સાંભળો. જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, અને જો તમે હૃદયથી ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છો તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જરૂર લખો અને વિડીયોને એક લાઈક અવશ્ય કરો. ચાલો શરૂ કરીએ. શ્રી કૃષ્ણએ કહ્યું છે, જ્યારે જ્યારે ધર્મનું નુકસાન થાય છે ત્યારે ત્યારે હું જન્મ લઉં છું. આનો અર્થ શું છે? જ્યારે વિશ્વમાં અંધકાર વધે છે, જ્યારે અન્યાય વધે છે, જ્યારે લોકો સાચું અને ખોટું ભૂલી જાય છે, ત્યારે ભગવાન પોતે આવે છે. કોઈને કોઈ રૂપે, કોઈને કોઈ કારણસર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની પ્રથમ શિક્ષા છે, કર્મ કરો, ફળની ચિંતા ના કરો. કેટલી વાર આપણે વિચારીએ છીએ કે જો મેં મહેનત કરી અને પરિણામ ન આવ્યું તો? પરંતુ શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે, હે અર્જુન, તું ફક્ત કર્મ કરવાનો અધિકારી છે, ફળનો નહીં. આપણી ચિંતા એ ન હોવી જોઈએ કે શું મળશે. આપણી ચિંતા એ હોવી જોઈએ કે આપણે આપણું કામ પૂરી ઈમાનદારીથી કરી રહ્યા છીએ કે નહીં. જેમ ખેડૂત ખેતરમાં બીજ વાવે છે, તેને પાણી આપે છે, તેની સંભાળ રાખે છે, પરંતુ વરસાદ ક્યારે આવશે એ તેના હાથમાં નથી, તેમ છતાં તે બીજ વાવે છે. એ જ રીતે આપણે પણ કર્મ કરતા રહેવું જોઈએ, પરિણામની ચિંતા કર્યા વગર. શ્રી કૃષ્ણએ કહ્યું છે, જે થયું એ સારું થયું, જે થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે, જે થશે એ પણ સારું જ થશે. આ વાક્ય જો હૃદયથી સમજી લઈએ તો મનની સમગ્ર બેચેની દૂર થઈ જાય છે. વિચારો, જીવનમાં જે કંઈ થયું એ આપણને કંઈક ને કંઈક શીખવીને જ ગયું છે, અને જે હમણાં થઈ રહ્યું છે એ પણ આપણને ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યું છે. એક વાર્તા સાંભળો. એક વ્યક્તિનું ઊંટ ખોવાઈ ગયું. લોકોએ કહ્યું, ખૂબ ખરાબ થયું. તે વ્યક્તિ હસીને બોલ્યો, જે થયું એ સારું થયું. થોડા દિવસો બાદ એ ઊંટ અનેક જંગલી ઊંટો સાથે પાછું આવ્યું. લોકોએ કહ્યું, વાહ, ખૂબ સારું થયું. તે વ્યક્તિ બોલ્યો, જે થયું એ સારું થયું. તેનો દીકરો ઊંટ પર ચડીને નીચે પડ્યો અને તેનો પગ તૂટી ગયો. લોકોએ કહ્યું, ખૂબ ખરાબ થયું. તે વ્યક્તિ ફરી બોલ્યો, જે થયું એ સારું થયું. થોડા દિવસો બાદ યુદ્ધ થયું. બધા યુવાનોને લઈ જવામાં આવ્યા, પરંતુ તેનો દીકરો અપંગ હોવાથી બચી ગયો. હવે વિચારો, જો ઊંટ ન ખોવાયું હોત તો આ બધું ન થયું હોત. ભગવાન શ્રી કૃષ્ણ આપણને એ જ શીખવે છે કે દરેક ઘટના કોઈને કોઈ કારણસર થાય છે, અને એ કારણમાં પણ કોઈ ઉપકાર છુપાયેલો હોય છે. ત્રીજી શિક્ષા છે, પોતાના મનને જીતવું એ જ સાચી જીત છે. શ્રી કૃષ્ણએ કહ્યું છે, મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. એટલે કે જો તમે તમારા મનને કાબૂમાં રાખ્યું તો તમે તમારા શ્રેષ્ઠ મિત્ર બની ગયા છો, પરંતુ જો મન જ તમને કાબૂમાં રાખે છે તો એ જ તમારો સૌથી મોટો શત્રુ છે. આજનો મનુષ્ય બહારની દુનિયા જીતવા માગે છે, પૈસા, નામ, પ્રસિદ્ધિ. પરંતુ
જો તમે અંદરની દુનિયામાં હારી રહ્યા છો તો બહારની જીત ગમે તેટલી મોટી હોય એ અધૂરી છે. મનને શાંત કરવું હોય તો તેને શ્રી કૃષ્ણ સાથે જોડો. એક વધુ વાર્તા સાંભળો. એક બાળક રોજ મંદિરમાં આવતું અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સામે બેસી જતું. કશું ન બોલતું, કશું ન માંગતું, ફક્ત બેસી રહેતું. એક દિવસ પૂજારીએ પૂછ્યું, બેટા કંઈક તો બોલ. બાળક બોલ્યું, હું ફક્ત ભગવાનને જોઉં છું અને મને લાગે છે કે તેઓ મારી તરફ જોઈને હસે છે. આ જ પૂરતું છે. મનને સ્થિર કરવા માટે આટલું જ પૂરતું છે. ભગવાનની હાજરીને અનુભવવું. ચોથી શિક્ષા છે, આત્મા નથી મરતો, નથી જન્મતો, આત્મા અમર છે. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, જેના મરવાથી તું ડરે છે એ આત્મા ક્યારેય મરી શકે નહીં. જ્યારે કોઈ પોતાના પ્રિયજનને ગુમાવે છે ત્યારે દુઃખ થાય છે, પરંતુ જો આ જાણી લઈએ કે આત્મા ફક્ત એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે તો મનને શાંતિ મળે છે. કોઈ સાચું કહ્યું છે, મૃત્યુ એ શરીરની વિદાય છે, આત્માની નહીં. પાંચમી શિક્ષા છે, ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી એ જ સાચી શક્તિ છે. શ્રી કૃષ્ણએ કહ્યું છે, જે પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે એ જ સાચો જ્ઞાની છે. આપણું મન અવારનવાર ભટકે છે. સ્વાદ, લોભ, ગુસ્સો અને ઈર્ષા. પરંતુ જે આ બધા પર વિજય મેળવે છે એ જ સાચો વીર છે. ગુસ્સામાં બૂમો પાડવી સહેલી છે, પરંતુ શાંત રહીને હસવું મુશ્કેલ છે. લોભમાં ફસાઈ જવું સહેલું છે, પરંતુ સંયમ રાખવો એ મોટી વાત છે. આજ શ્રી કૃષ્ણ આપણને શીખવે છે, બહારની લડાઈ નહીં, અંદરની લડાઈ સૌથી મોટી છે. છઠ્ઠી શિક્ષા છે, સુખ દુઃખમાં સમાન રહો. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ સુખ દુઃખ, લાભ નુકસાન, સફળતા નિષ્ફળતામાં સમાન રહે છે એ જ મારી સાથે જોડાઈ શકે છે. જ્યારે આપણે ખૂબ ખુશ હોઈએ છીએ, જ્યારે આપણે પોતાને ભૂલી જઈએ છીએ, જ્યારે ખૂબ દુઃખી હોઈએ છીએ ત્યારે ભગવાનને ભૂલી જઈએ છીએ. પરંતુ જે દરેક પરિસ્થિતિમાં સ્થિર છે, શાંત છે, સંતુલિત છે એ જ સાચો ભક્ત છે. એક વાર્તા સાંભળો. એક રાજાએ પોતાના મંત્રીઓને કહ્યું, મને એક એવું વાક્ય આપો જે મારા જીવનમાં હંમેશા સાચું રહે. એક મંત્રીએ કાગળ પર લખ્યું, આ સમય પણ પસાર થઈ જશે. રાજાએ આ વાક્યને સોનાની વીંટીમાં જડાવી દીધું. જ્યારે તેને હાર મળી ત્યારે તેણે એ વાક્ય જોયું, આ સમય પણ પસાર થઈ જશે. તેણે હિંમત રાખી, ધીમે ધીમે લશ્કર એકઠું કર્યું અને જીતી ગયો. જ્યારે તે જીતીને ખૂબ ખુશ થયો ત્યારે પણ એ વાક્ય જોયું અને નમ્ર રહ્યો. આ જ ભાવ શ્રી કૃષ્ણ શીખવે છે. સંકટ પણ પસાર થશે, ઉત્સવ પણ પસાર થશે, પરંતુ તું તારા આત્મામાં સ્થિર રહે છે. સાતમી શિક્ષા છે, ભગવાનની શરણમાં આવો, તેઓ તમારો ભાર ઉપાડશે. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એટલે કે બધું છોડીને મારી શરણમાં આવી જા, હું તને દુઃખમાંથી મુક્ત કરીશ. આપણે દરેક બોજ પોતાના માથે ઉપાડીને ફરીએ છીએ. ચિંતા, અપરાધ ભાવ, પસ્તાવો અને ભય. પરંતુ કૃષ્ણ કહે છે, બધું મને આપી દે, ફક્ત મારું નામ સ્મરણ કર. શું તમે ક્યારે એકાંતમાં રડતા રડતા ફક્ત એટલું જ કહ્યું છે, હે કૃષ્ણ, મને ખબર નથી શું કરવું, હવે બધું તમારા હવાલે છે. જો તમે આ હૃદયથી કહ્યું હોય તો તમે જાણી શકતા નથી કે એક ક્ષણે
શ્રી કૃષ્ણ તમારી એટલા નજીક આવી જાય છે. 8મી શિક્ષા છે, અહંકારનો ત્યાગ જ સાચું જ્ઞાન છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, જે પોતાને જ્ઞાની સમજે છે એ અજ્ઞાની છે, પરંતુ જે પોતાના અજ્ઞાનને જાણે છે એ જ સાચો જ્ઞાની છે. આપણા જીવનમાં સૌથી મોટો અંધકાર શું છે? આપણો અહંકાર. મેં કર્યું, મારા કારણે થયું, મને બધું આવડે છે. આ શબ્દો જ્યારે મનમાં આવે છે ત્યારે જ્ઞાન દૂર ભાગી જાય છે. ક્યારેય કોઈ ખૂબ બુદ્ધિશાળી દેખાતી વ્યક્તિને મળો અને જુઓ કે શું તે નમ્ર છે. જો હોય તો સમજો કે તેમાં શ્રી કૃષ્ણની ઝલક છે. જો ના હોય તો સમજો કે ત્યાં ફક્ત શબ્દો છે, આત્મા નથી. 9મી શિક્ષા છે, દરેક કર્મ ભગવાનને અર્પણ કરો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, તું જે કંઈ કરે છે, જે ખાય છે, જે યજ્ઞ કરે છે, જે દાન આપે છે, એ બધું મને અર્પણ કર. આનો અર્થ એ છે કે તમે જે કંઈ કરો એ ભગવાનના નામે કરો. જો તમે ભોજન બનાવો છો તો મનમાં એ ભાવ રાખો કે આ ભગવાનને ભોગ છે. જો તમે અભ્યાસ કરો છો તો વિચારો કે આ જ્ઞાન હું શ્રી કૃષ્ણને સમર્પિત કરું છું. જો તમે કોઈની મદદ કરો છો તો કહો, હે કૃષ્ણ, આ સેવા મેં તમારા નામે કરી દીધી છે. જ્યારે તમે દરેક કામને ભક્તિ બનાવી દો ત્યારે એ કામ પૂજા બની જાય છે. 10મી શિક્ષા છે, શાંત મન જ મને પ્રિય છે. શ્રી કૃષ્ણએ કહ્યું, જે મન, વાણી અને કર્મથી સંયમી છે, જે સંતુષ્ટ છે, જે ભેદભાવ નથી કરતો, એ જ મને પ્રિય છે. આ કેટલો સુંદર સંદેશ છે. આજના જીવનમાં લોકો નાની નાની વાતો પર ગુસ્સે થઈ જાય છે, તૂટી જાય છે, ખરાબ માની લે છે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, જે મનનો રાજા છે એ જ મારો સૌથી પ્રિય ભક્ત છે. તમે જાણો છો કે ભગવાનને તમે કેટલું ચડાવો છો એથી કોઈ ફરક નથી પડતો. તેઓ જુએ છે કે જ્યારે કોઈ તમને ગાળો આપે ત્યારે પણ તમે શાંત રહો, ત્યારે તમે તેમની સૌથી નજીક હો છો. 11મી શિક્ષા છે, મને બધામાં જુઓ. શ્રી કૃષ્ણએ કહ્યું છે, જે મારામાં છે એ બધામાં છે. જે બધાને એક જ નજરે જુએ છે એ જ મને જાણે છે. હવે વિચારો, જો કોઈ ગરીબ છે, બીમાર છે કે નબળું છે તો શું એ ભગવાનથી દૂર છે? ના, ભગવાન કહે છે, હું બધામાં છું. તમારા માતા પિતામાં, તમારા બાળકોમાં, તમારા દુશ્મનોમાં, તમારા નોકરમાં, દરેકમાં શ્રી કૃષ્ણ છે. એક સાધુ રોજ ઝાડુ મારતો હતો. કોઈએ પૂછ્યું, તમે આટલું કેમ કરો છો? સાધુ બોલ્યા, ભગવાન શ્રી કૃષ્ણ કોઈ પણ રૂપે મારી પાસે આવી શકે છે. જો હું દરેકને આદરથી નહીં જોઉં તો હું તેમને કેવી રીતે ઓળખીશ? આ જ ભાવ છે, બધાને સન્માન, બધાને પ્રેમ. આ જ કૃષ્ણ ભક્તિ છે. 12મી શિક્ષા છે, ઈચ્છાઓનો અંત જ મુક્તિ છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, જેટલી વધુ ઈચ્છાઓ હશે તેટલું વધુ દુઃખ હશે. આપણું મન હંમેશા કહે છે, થોડું વધુ જોઈએ. હમણાં મોબાઈલ છે તો નવું મોડલ જોઈએ, નોકરી છે તો પ્રમોશન જોઈએ, ઘર છે તો મોટું જોઈએ. પરંતુ તેમ છતાં મન ભરાતું નથી. કૃષ્ણ કહે છે, જ્યારે મનમાંથી લોભ હટશે ત્યારે જ આત્માને શાંતિ મળશે. એક વાર્તા છે. એક રાજા બધું હોવા છતાં ખૂબ દુઃખી રહેતો હતો. એક સંતે કહ્યું, એક વીંટી બનાવો જેના પર લખેલું હોય, મને બીજું કશું નથી જોઈતું. રાજાએ એવું જ કર્યું અને ધીરે ધીરે તેના મનમાં સંતોષ આવી ગયો. જ્યારે પણ મન
લોભ કરે, જ્યારે શ્રી કૃષ્ણને યાદ કરો અને કહો, હે કૃષ્ણ, તમે છો, બસ તમે જ પૂરતા છો. 13મી શિક્ષા છે, જ્ઞાન, ભક્તિ અને કર્મ ત્રણેય સાથે જોડાઓ. શ્રી કૃષ્ણએ ગીતામાં 3 માર્ગ બતાવ્યા: જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ. જ્ઞાનથી આપણને સમજણ મળે છે કે જીવન શું છે. કર્મથી આપણે દુનિયામાં પોતાનું યોગદાન આપીએ છીએ અને ભક્તિથી આપણું હૃદય શ્રી કૃષ્ણ સાથે જોડાય છે. આ ત્રણેયને એક સાથે સાધો. ફક્ત જ્ઞાનથી અહંકાર આવી શકે છે, ફક્ત કર્મથી થાક લાગી શકે છે, પરંતુ જ્યારે તમે કર્મ પણ કરો છો, જ્ઞાન પણ લો છો અને ભક્તિથી જોડાયેલા છો, ત્યારે જીવન પૂર્ણ થઈ જાય છે. 14મી શિક્ષા છે, નકારાત્મકતાથી ઉપર ઉઠો. શ્રી કૃષ્ણએ કહ્યું, સત્વ, રજસ અને તમસ આ 3 ગુણ દરેક મનુષ્યમાં હોય છે, પરંતુ જે આનાથી ઉપર ઉઠે છે એ જ મુક્તિ પામે છે. સત્વ એટલે શુદ્ધતા, શાંતિ અને જ્ઞાન. રજસ એટલે ક્રિયા, ઈચ્છા અને લોભ. તમસ એટલે આળસ, અજ્ઞાન અને ભય. આપણું મન દરરોજ આ 3 ગુણો વચ્ચે ઝૂલતું રહે છે, પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, તું કોઈ ગુણ નથી, તું આત્મા છે અને આત્માએ આ ગુણોની ઉપર ઉઠવું જોઈએ. ક્યારેક ધ્યાનથી જુઓ, જ્યારે તમે સત્ય બોલો છો ત્યારે મન શાંત થાય છે. જ્યારે તમે કોઈની મદદ કરો છો ત્યારે અંદરથી સંતોષ મળે છે. આ જ સત્વગુણ છે અને આ જ ભગવાન તરફનું પ્રથમ પગલું છે. 15મી શિક્ષા છે, સારા નરસાથી ઉપર ઉઠો, ફક્ત તમારો ધર્મ નિભાવો. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, તારું કામ ધર્મના માર્ગે ચાલવાનું છે. પરિણામ સારું હોય કે ખરાબ એની ચિંતા ના કર. આપણે ઘણીવાર વિચારીએ છીએ, જો મેં સત્ય બોલ્યું અને લોકો મારાથી નારાજ થઈ ગયા તો, જો મેં સાચો રસ્તો પસંદ કર્યો અને નુકસાન થયું તો. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, ધર્મ ના છોડો, ગમે તેવી પરિસ્થિતિ હોય. ધર્મ એટલે સત્ય, કરુણા, કર્તવ્ય, ઈમાનદારી અને આત્માનો અવાજ. જે પોતાના ધર્મથી નથી ડગતો એ ભલે દુનિયામાં હારી જાય, પરંતુ પોતાની સામે જીતી જાય છે. અને આ જ સાચી જીત છે. એક નાની વાત યાદ રાખો. જ્યારે અર્જુને યુદ્ધ છોડવાની વાત કરી ત્યારે શ્રી કૃષ્ણએ ગીતા સંભળાવી, કારણ કે કર્તવ્યથી ભાગવું એટલે પોતાની જાતથી ભાગવું છે. 16મી શિક્ષા છે, હું બધાનો આરંભ, હું જ અંત છું. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, હું જ આ સંસારનો મૂળ છું. મારાથી જ બધું ઉત્પન્ન થયું છે. જે આ જાણી લે છે એ મારી સાથે પ્રેમ કરે છે. જો તમે ધ્યાનથી વિચારો તો જોશો કે જીવનમાં જે કંઈ સુંદર છે, શુદ્ધ છે, સાચું છે, એનું મૂળ ભગવાન જ છે. પ્રકૃતિની સુંદરતા હોય, માતાની મમતા હોય, સાચા મિત્રનું હાસ્ય હોય, બધામાં શ્રી કૃષ્ણની ઝલક છે. શ્રી કૃષ્ણ કોઈ દૂરના દેવતા નથી. તેઓ એ દરેક ક્ષણમાં છે જ્યારે તમે નિર્મળ, સત્યવાદી અને દયાળુ હો છો. 17મી શિક્ષા છે, ભક્તિ એ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. શ્રી કૃષ્ણએ કહ્યું, મારી સાથે પ્રેમ કરો, મારું સ્મરણ કરો, મારી શરણમાં આવો, હું તમને દુઃખમાંથી મુક્ત કરીશ. તેમણે એ નથી કહ્યું કે તમે વિદ્વાન બનો, મોટા જ્ઞાની બનો, કઠિન તપ કરો. તેમણે કહ્યું, ભક્ત બનો. જે વ્યક્તિ પોતાનું હૃદય પીગાડીને શ્રી કૃષ્ણને પોકારે છે એ તેમનાથી દૂર રહી શકતો નથી.
ભક્તિમાં કોઈ યોગ્યતાની જરૂર નથી. ના ઊંચ નીચ જોવાય છે, ના ભાષા, ના જાત. ફક્ત પ્રેમ જોઈએ છે. અને જ્યારે એ પ્રેમ વહે છે ત્યારે શ્રી કૃષ્ણ દોડતા આવે છે. એક ગ્વાલી હતી જે શ્રી કૃષ્ણને દૂધ આપતી હતી. એક દિવસ દૂધ ઢોળાઈ ગયું. તે રડવા લાગી. લાલાને શું આપીશ? કૃષ્ણ આવ્યા અને બોલ્યા, તું જે ભાવથી આપે છે એ જ મને સૌથી પ્રિય છે. ભગવાનને ફક્ત ભાવ જોઈએ છે, ના સોનું ના ચાંદી. ફક્ત સાચું પ્રેમ જોઈએ છે. 18મી શિક્ષા છે, સમર્પણ જ મોક્ષનો માર્ગ છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના અંતે કહ્યું, હે અર્જુન, હવે તે મારી બધી વાતો સાંભળી લીધી. હવે તારા હૃદયથી નિર્ણય કર. શ્રી કૃષ્ણએ જ્ઞાન તો આપ્યું, પરંતુ જબરદસ્તી ના કરી. શા માટે? કારણ કે ભગવાન પણ ઈચ્છે છે કે તમે તમારા નિર્ણયથી, તમારા હૃદયથી, તમારા પ્રેમથી તેને અપનાવો. અને આ જ છે અંતિમ વાત, પૂર્ણ સમર્પણ. સમર્પણનો અર્થ એટલે કે હવે જે થશે એ કૃષ્ણની ઈચ્છાથી થશે. તમે ફક્ત તેમના ભક્ત રહો, સાચું કર્મ કરતા રહો, દરેક પરિસ્થિતિમાં તેમનું નામ લેતા રહો. હવે અંતિમ ક્ષણની સૌથી પવિત્ર વાત. શ્રી કૃષ્ણએ કહ્યું, જે મારી વાતોને પ્રેમથી સાંભળે છે તેને હું મારા હૃદયમાં સ્થાન આપું છું. જો તમે અત્યાર સુધી હૃદયથી સાંભળ્યું હોય, આ વાતોને તમારા અંતરમાં ઉતરવા દીધી હોય, તો સમજો કે શ્રી કૃષ્ણએ તમને પસંદ કરી લીધા છે. તમે હવે એકલા નથી. હવે એક સવાલ, શું તમે તૈયાર છો શ્રી કૃષ્ણને તમારા જીવનના સાથી બનાવવા માટે? જો હા, તો તમારા મનમાં જ એકવાર કહો, હે કૃષ્ણ, હવે જીવન તમારા ભરોસે છે. હું તમારો છું. તમે જોશો બધું બદલાવા લાગશે. અંદરની શાંતિ, બહારની સ્થિરતા અને જીવનમાં નવી ઉર્જા, બધું ધીમે ધીમે આવશે. અને હા, જો તમે ખરેખર કંઈ અનુભવ્યું હોય તો આ વાતોને એવી વ્યક્તિ સુધી જરૂર પહોંચાડો જેને આ જ્ઞાન, આ પ્રેમ, આ શક્તિની જરૂર હોય. કોમેન્ટમાં લખો, જય શ્રી કૃષ્ણ એ રાધે રાધે, જેથી ગીતાની આ દિવ્યતા દરેક ખૂણે પહોંચે. દર્શક મિત્રો, કૃષ્ણવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હશે. જો આ કૃષ્ણવાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.